કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં એક નંદીને આગળના ભાગના પગમાં કોઈ ઈસમ દ્વારા તીક્ષ્ણ ઘાતક હથિયારથી ઈજા કરાવતા ગૌપ્રેમીઓમાં રોષ। પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે ઉણ ગામમાં આવેલ ઓગળદાદાની જગ્યાની બાજુમાં આવેલ ટાવર ડેલામાં એક નંદી આંખલાને પૂરીને રસ્સા વડે બાંધી ગૌભક્તો દ્વારા તાત્કાલિક ધોરણે દવા સારવાર કરવામાં આવી। આ ઘટના સ્થળે રાણકપુર તેમજ ઉણ ગામના ગૌરક્ષક સમિતિ દ્વારા એકઠા થઈને મહામહેનત દ્વારા સારવાર કરી તાત્કાલિક ધોરણે ઉણ સિદ્ધિ ભુવન મનોહર જૈન પાંજરાપોળ ખાતે જાણ કરતાની સાથે બાબુભાઈ મેનેજર તેમજ પશુપાલક જીતુભાઈ પરમાર દ્વારા પાંજરાપોળ ખાતેનું ટ્રેક્ટર લઈ આવી ઉણ પાંજરાપોળ ખાતે લઈ જઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ। ગૌપ્રેમી ભક્તો તેમજ સિદ્ધિ ભુવન મનોહર જૈન પાંજરાપોળના ટ્રસ્ટ દ્વારા અવારનવાર ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ અમદાવાદ ખાતે રહી ખૂબ જ લાંબા સમયથી સેવા વિરત પૂરી પાડી રહ્યા છે તે બદલ ઉણ જૈન શાહ પરિવારનો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો તેમજ અન્ય રાણકપુર અને ઉણ ગામના ગૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર। એવા લોમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ।